ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન અને એસસીજી દ્વારા કેન્સર સર્વાઈવર્સ માટે ધ વોક ઓફ કરેજ ફેશન શોનું આયોજન. રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન, એસસીજી આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકથામ અને એચપીવી રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઈવર્સ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરશે. આ વોકનું આયોજન 21 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 હેઠળ આયોજિત આ કાર્યક્રમ રાજ્યભરમાંથી 70 થી 80 કેન્સર સર્વાઈવર્સને એક સાથે લવાશે. મારું નામ ડોક્ટર ડીજી વિજય છે. એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ. અમારી હોસ્પિટલ રોટરી, તમે સાંભળ્યું એ રીતે, એમના સપોર્ટમાં આ ઇવેન્ટ માટે કામ કરી રહી છે. આમાં બેઝિકલી સર્વાઇકલ અને એના થ્રુ બીજા બધા જ મહિલાઓમાં થતા કેન્સર, જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે, એ બંને માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. દર વર્ષે ભારતમાં આશરે 2 થી 2.5 લાખ નવા કેસ બ્રેસ્ટ કેન્સરના અને આશરે 2 લાખ નવા गर्भाशयના मुख એટલે સર્વાઇકલ કેન્સર થાય છે. नमस्कार दोस्तों, मैं हूँ रेखा काबरा, रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन के एक्स प्रेसिडेंट हूँ और रोटरी डिस्ट्रिक्ट 3055 के तहत हम रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन में से एक बहुत बड़ा प्रोग्राम करने जा रहे हैं विच इज़ वॉक ऑफ करेज. ये एक ऐसा अनोखा और यूनिक रैंप वॉक होने वाला है जो हमारे कैंसर सर्वाइवर्स फ्रेंड्स जो हैं वो रैंप वॉक करने वाले हैं.